એક જણાને પૈસા ઉછીના આપેલા એટલે ઓલા એને પૂછ્યું કે હે ભાઈ કે તમે મારી પાસે તો 5,000 રૂપિયા ઉછીના લઈ ગયા કીધું ના કે એ ક્યાંથી આપશો તો ઓલો કે હું થોડો કે જ્યોતિષ છું યાર એટલે જ્યોતિષની ક્યાં કરે ઉઘરાણી કરે એ કે હું થોડો જ્યોતિષ છું મને ખબર હોય તારે દેવાના છે અઘરા માણસો હા જ્યોતિષની વાત નીકળીને તો યાદ આવ્યું એક છોકરીને કીધું જ્યોતિષી કે લાવો લાવો બેન હું તમને એને મૂળ સગાઈ થયેલી હજી લગ્ન નહોતા ત્યાં એ કે લાવો હું તમને તમારા થનાર પતિ છે ને એનું ભવિષ્ય બતાવું તો ઓલી છોકરી કે ભવિષ્ય નહીં ભૂતકાળ બતાવો ભવિષ્ય તો બધું મારા હાથમાં છે એ તો હું નક્કી કરું હવે હું કરું તમારે કહેવું હોય તો મને એનો ભૂતકાળ કહો કારણ કે એ મને ન ખબર હોય ને હા અને ખરેખર ભવિષ્ય એના હાથમાં જ હોય છે હા એને શું નક્કી કરવાનું ઘણાની લાઈફ લાઈન આમનામ હાલી જતી હોય નથી એક છોકરીએ કીધું કે તારા કે ઓલી છોકરી હારે લગ્ન થવાના છે ને જો આવ્યો તો કે હમણાં તને કે હા એ કે આમ બહુ સારો દેખાવડો હતો એ કે સરસ મજાનો હેન્ડસમ હતો પણ ક્યારે આમ દાંત કાઢે ને તો એના દાંત બહુ ખરાબ દેખાતા હતા તો ઓલી છોકરી કે પણ લગ્ન પછી એને દાંત કાઢવા દઉં તો નહીં દાંત કાઢવા જેવો રહેવા જ નહીં દઉં કારણ કે એ તો બધું એના હાથમાં એક જ્યોતિષે હમણાં એક છોકરાને કીધું હાથ જોયો કે વાહ બેટા વાહ કે તારા હાથમાં તો કે અભ્યાસની રેખા બહુ સારી છે કે તું ખૂબ ભણીશ ઓલો છોકરો કે ભણું તો 8 વર્ષથી છું પાસ ક્યારે થાય ઈ ગયો કે 7-8 વર્ષથી એક ના એક ક્લાસમાં ભણું તો છું જ એક સસરાએ જમાઈને પૂછ્યું હમણાં કે તમે હમણાં કે નવું શેર બજારનું કામ શરૂ કર્યું હા જમાઈ કે કર્યું છે ને કે તો સસરા કે કેમ આમ એમાં હમણાં કેમ પરિસ્થિતિ કેવી છે શું ચાલે એમાં એટલે જમાઈ કીધું કે કાંઈ નહીં એમાં નવું કાંઈ નથી તમારી છોકરી જેવું છે હે કે તમારી છોકરી જેવું છે કે મારી છોકરી જેવું કેવી રીતે કે શરૂમાં બધું બહુ સારું લાગતું છે પછી બધું ઠીક હા ઉદાહરણ બોલે એમ કરીને કહી દીધું પ્યાર કરના એક કલા હૈ हाँ वाह करजो प्यार करना एक कला है और ना करना ये मेरी सलाह है लव करो इन करता 2 વીઘાના ઘઉં કરવા અમારા અગો મને હમણાં પૂછતો હતો અગાના સવાલ તો તમને ખબર જ છે બધા ખૂબ માસૂમ સવાલ હોય મને કે ભાઈ તમને ખબર છે છૂટાછેડાનું મુખ્ય કારણ મેં કીધું હવે એ તો બધા માણસે કારણો અલગ હોય ને ભાઈ કોઈને શું તકલીફ હોય આપણને શું ખબર હોય અવનવા કારણો હોય છૂટાછેડાના તમારી જાણ માટે હા હમણાં કોર્ટમાં કેસ હાલતો તો પંખો કેટલા ઉપર રાખવો બેડરૂમમાં એમાં 2 જણાને ઝઘડો છે ને એમાં છૂટાછેડા બોલ ઓલા ભાઈને ફાસ રાખવો તો બેનને ધીમો રાખવો તો આવા કારણો હોય ક્ષુલ્લક કારણો હા એટલે અગાએ મને પૂછ્યું મને કે છૂટાછેડાનું સૌથી મુખ્ય કારણ તમને ખબર છે મેં કીધું ના તું કે મને કે લગ્ન લગ્ન થાય એના છૂટાછેડા થાય ને અગાનો છોકરો પછી એનાથી અઘરો એને હમણાં નિશાળમાં સાહેબે પૂછ્યું કે આપણે નિશાળને ચોખ્ખી રાખવી હોય તો શું કરવું જોઈએ એનો છોકરો કે સાહેબ ઘેરે રહેવું જોઈએ બગડે જ નહીં નિશાળ ચોખ્ખી ચણાકવી જજ સાહેબે હમણાં એક આરોપીને સજા સંભળાવતા હતા કે આને કાલે સવારમાં 5 વાગે ફાંસીની સજા આપવામાં આવશે તો ઓલો આરોપી ખડખડાટ દાંત કાઢે તો જજ સાહેબ મૂંઝાઈ ગઈ કે તને ફાંસીની સજા આપી છે અને સાંભળીને તને હસવું આવે છે તો ઓલો કે હસવું ન આવે તો શું કરું સાહેબ કે હું ઉઠું જ છું 9 વાગે 9 વાગે ઉઠે એટલે સજા માફ રહે અગાજી એક દી મારી પાસે આવ્યો મને કે ભાઈ મને કે બધા મને જે મળે ને એ મને નકરું જ્ઞાન જ આપે છે મેં કીધું સારી વાત કહેવાય ને એમ નહીં પણ મને કે મારે જરૂર પૈસાની છે મેં કીધું કાંઈ પૈસા કોઈ નહીં આપે એક ટીચરે પૂછ્યું છોકરાને અંગ્રેજી અને ગુજરાતીનો સવાલ હતો એ કે ડેટ અને તારીખ આમ તો 2 સરખા જ શબ્દો છે અંગ્રેજીમાં ડેટ કયો ગુજરાતીમાં તારીખ કયો એ બેમાં શું ફરક છે એટલે છોકરાએ કીધું કે સાહેબ ડેટમાં જાઓ ને એટલે તમારી સાથે છોકરી હોય તારીખમાં જાઓ તો તમારે વકીલારે જવું પડે તારીખ અદાલતમાં પડે ને નથી તારીખ એક દારૂડિયો રાતે 12 વાગે લથડિયા ખાતો ઘેરે જતો હતો ડોલતો એટલે રસ્તામાં પોલીસની PCR વાન પડી ત્યાં એણે ઊભો રાખ્યો કે અહીંયા ક્યાં જશો અડધી રાતે તો દારૂડિયો કે સાહેબ હું દેશી દારૂથી થતા નુકસાન વિશેનું
પ્રવચન સાંભળવા જાઉં છું. તે સાહેબ પીએસઆઈ કીધું કે અટાણે અડધી રાતે તને દેશી દારૂથી થતા નુકસાન વિશે પ્રવચન કોણ આપશે? કે મારી ઘરવાળી. તમારે સાંભળવું હોય તો તમે હાલો. એટલે એને નથી સાંભળવું. એક ધારાસભ્યએ રાત્રે 2 વાગે એના રાજ્યના મુખ્યમંત્રીને ફોન કર્યો, ચીફ મિનિસ્ટરને. એટલે રાતે 2 વાગે મુખ્યમંત્રીએ ભર નિંદરમાંથી જાગીને ફોન ઉપાડ્યો. ધારાસભ્યએ કીધું કે સાહેબ અચાનક આપણા નાણામંત્રી, આ મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રી, નાણામંત્રીને હાર્ટ એટેક આવ્યો, એ ગુજરી ગયા. તો મુખ્યમંત્રી તો હવે શું કરશું? એ કે હું એની સ્થાન લેવા માગું છું. તે મુખ્યમંત્રી કે શમશાનવાળાને કાંઈ વાંધો ન હોય તો મને કાંઈ વાંધો નથી. એની જગ્યાએ તું હોય બોલો તો આમ સ્થાન લેવાની વાત. પણ ઊંઘમાં આવો જવાબ દીધો. એક જણો એના મિત્રની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયો. મિત્રને દાખલ કરેલો હતો એટલે આ એની ખબર જોવા માટે ગયો. તો ઓલાએ ખાટલામાં ઉતા ઉતા દવાખાનામાં શાયરી કીધી એના મિત્રને. એ કે દર્દ દિલો કા કમ હો જાતા, દર્દ દિલો કા કમ હો જાતા, અગર તું મેરે લીએ ફ્રૂટ કે બદલે રમ લે આતા. હવે અહીંયા હું તો દવાખાને ત્યાં ક્યાં તને રમ દેવું? બેન એની બેનપણીને કહેતી હતી, બોલો એ કે મને છે ને મારા પતિ ઉપર હમણાં થોડાક સમયથી બહુ ડાઉટ છે, બહુ મને શંકા થાય છે, એની ઉપર મને શક છે કે એ નક્કી કોઈક બીજી કોઈ સ્ત્રી સાથે એનું લફરું ચાલે છે અને રોજ એને છુપાઈને મળે છે. તે ઓલી બેનપણી કે હાય હાય એવું છે? એ કે હા. એ કે તો હવે તું શું કરી? એ કે હવે મેં નક્કી કર્યું છે હું કાલથી જ મારા બોયફ્રેન્ડને એની પાછળ જાસૂસી કરવા લગાડી દઉં. તું ક્યાં સંસ્કાર, તારે બોયફ્રેન્ડને મોકલ. પતિએ પત્નીને કીધું કે હું હંમેશા તારી સાથે ખુશ રહેવા ઈચ્છું છું. હા એ કે પતિએ કીધું પત્નીને, હું ઈચ્છું છું કે હું હંમેશા તારી સાથે ખુશ રહું. પત્નીએ હળવેકથી કીધું કે પહેલાં તમે નક્કી કરી લો, મારી સાથે રહેવું છે કે ખુશ રહેવું છે? એમાંથી એક નક્કી કરું, બે નહીં. હમણાં ભેંસ એણે એની વ્યથા રજૂ કરી. બોલો ભેંસે, હા એને દુઃખ લાગ્યું. ભેંસને શું દુઃખ લાગ્યું? એ કે તમે બધા ગાયને માતા કયો. ભેંસ કે અમને કાંઈ વાંધો નથી કયો, પણ અમારી સાથે તમે આવો બધો ભેદભાવ શું કામ કરો છો? દૂધ તો તમે અમારું પીવો છો ને. વાતે સાચી, પણ એ કે શું ભેદભાવ કર્યો? એ કે નિશાળમાં છોકરાને નિબંધ લખાવો હોય તો કે ગાય ઉપર નિબંધ લખાવે, કોઈ દી ભેંસ ઉપર નિબંધ ન આવ્યો. હા, છોકરાઓને કાંઈ આવડે નહીં, લખતા સારા અક્ષર નીકળે નહીં તો કે આને કાળા અક્ષર ભેંસ બરોબર. હા, કોઈનું કાંઈ કામ નિષ્ફળ જાય તો કે ગઈ ભેંસ પાણીમાં. કોઈ માણસ સમજે નહીં તો કે ભેંસ આગળ ભાગવત. હા, કોઈ માણસ હાવ બુડથલ હોય તો કે આ હાવ ડોબા જેવો. બધે અમારા જ દાખલા, કે બધે અમારા જ ઉદાહરણ આવા હાલતા હોય છે. કે ભેંસ ખીજાઈ ગઈ અને છેલ્લે એક વાત તો અમારી માનવી કે ગાયને માતા કયો, એની સામે અમને કાંઈ વાંધો નથી, ક્યારેક તો અમને માસી કયો. ભેંસે વ્યથા રજૂ કરી. બોલો, પણ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ. હવે આમાં બોલાચાલીમાં શબ્દ એવો છે કે બોલાચાલી, બાકી ખરેખર તો બોલવાનું બેનને જ હોય છે, ભાઈના ભાગે જ ખાલી સાંભળવાનું જ આવે છે, પણ કહેવાય બોલાચાલી. એટલે 2 જણાને બોલવાનું થયું એટલે પત્નીએ જોરથી હાથ પાડ્યો એની પત્નીને. એ કે ક્યાં ગયા? એ કે સાંભળો છો? ઓલો કે બીજો વિકલ્પ જ ક્યાં છે? સાંભળું જ છું એમ, ખાલી બોલતો નથી એમ. પછી ભાઈએ કીધું કે આવું બધું તું રહેવા દે, કે મારી યારે રોજનો માથાકૂટ કરવાનું તું રહેવા દે. હું બધું આ ઘરમાં કામ ધંધો કરીને બહારથી રળીને લાવું છું ને એટલે આ ઘર હાલે છે. કે હું આ રૂપિયા રળીને ઘરમાં લાવું છું એટલે આ ઘર હાલે છે. ત્યારે એ બેને કીધું એટલે જ હું અહીંયા ટકી છું. રૂપિયા ન લાવતા હોય તો હું અહીંયા ન, તો હું કીધું નહીં વહી ગઈ, ઝઘડો ખતમ. પણ પતિ પત્નીનું બેયનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. 2 જણા ગુજરી ગયા ઓન ધ સ્પોટ, સ્થળ ઉપર. અને પછી 2 આ તો બધું ટ્રાન્સફર જ થાય, ખાલી આત્મા ખોળિયા બદલે છે. 2 ભૂત થયા. ભાઈ ભૂત થયા અને બેન ચુડેલ થયા, કારણ કે એમાંય મેલ ફિમેલ આવે ને. બેન ચુડેલ થયા, ભાઈ ભૂત થયા, અને ભૂત અને ચુડેલ થઈને પછી ઘણા સમય પછી 2 પાછા ભેગા થયા. એટલે બેને કીધું હાય હાય, કે તમે તો જો એ કે ભૂત બન્યા ને તે હાવ કે બદલાઈ ગયા હોય, એ કે હાવ નોખા જ લાગો છો. ઓલા ભાઈએ કીધું કે તું તો હજી એવી ને એવી જ લાગે છે. કે તું હતી એવી ને એવી જ લાગે. પણ 2 પતિ પત્ની, છોકરી
થોડીક વેવિશાળ ઉંમર લાયક થઈ સંબંધ કરવાને લાયક, એટલે એની કુંડળી, અત્યારે કુંડળીનો જમાનો છે ને સાહેબ, ખરેખર હું તો કાયમ કહું છું કે કુંડળી છોકરા છોકરીની મેળવવા કરતાં, કુંડળી જોવા કરતાં તમે એકબીજાની મંડળી જોવો. એ કોની યારે રહે છે, કોની યારે બેસે છે, કોની યારે હરે ફરે છે, એ જોવા જેવું છે. પણ બે પતિ પત્ની એક જ્યોતિષભાઈ પંડિતજીની પાસે એની છોકરીની છોકરાની કુંડળી માટે બતાવવા માટે કુંડળી લઈને ગયા. છોકરીની કુંડળી બતાવી એટલે છોકરા માટે, એટલે પંડિતજીએ કુંડળી જોઈ અને કીધું કે આ છોકરીના જે છોકરા હારે લગ્ન થશે એ બહુ તકલીફમાં મુકાશે, રહેવા દો, આ સંબંધ તમે કરશોમાં. કેમ કે આ છોકરી એના પતિનું કોઈ દી કીધું કરશે નહીં, સતત એનું અપમાન કર્યા કરશે, ક્યારેય એની વાત માનશે નહીં, એના ઘરમાં સતત ઝઘડાઓ રહેશે, બે જણાને ભળશે નહીં, અને આ તમે લગ્ન ન કરો તો સારું, એ મારી સલાહ છે, એવું પંડિતજીએ કીધું. પછી હેઠે જોયું કુંડળીમાં કે પણ આ કુંડળી જોતાં મને એવું લાગે છે કે આ લગ્ન તો ઘણા વર્ષ પહેલાં થઈ ગયા હોય એવું આમાં બતાવે છે. ત્યારે એ બેને કીધું આય હાય લે, એ તો એ કે અમારી છે, છોકરીની આ છે. મૂળ એણે એની કુંડળી બતાડી. બે જણા મિત્રો બગીચામાં બેઠા હતા, બાકડા ઉપર સરસ રીતે બે જણા બેઠા હતા આમ, પણ બેના મોઢા હાવ ઉદાસ હતા. બેઠા હતા હરખી રીતે, મોઢા પડી ગયેલા. એમાં ત્રીજો ભાઈબંધ આવ્યો, એટલે આવીને આ બેન ખીજાવા માંડી કે શું હાવ ઉતરેલી કઢી જેવા મોઢા લઈને બેઠા છો, જીવનમાં કાંઈક આનંદ કરો, મજા કરો, હું દુઃખ પડ્યા તમને. તો ઓલો બે બેઠા હતા ને એમાંથી એક જણો કે તું અહીં બેસી જાય પછી હું તને કહું. તો ત્રીજો અહીંયા બેસી ગયો. પછી કે ક્યાં હાલ, મને શું તકલીફ થઈ તમને? એ કે તકલીફ કાંઈ નથી, આ બાકડાને કલર તાજો છે. એમાં બે ચોટી ગયા, ત્રીજાની ચોટાડી ભાઈ બંધાવા. પણ વરસાદ પડે ગમે આપણને, વરસાદ ઋતુ એવી છે સાહેબ, મજા આવે માણસને, ગમે. હા, વરસાદ પડે એટલે એક બેન બહુ રાજી થઈ ગયા, અને પછી કહેતા હતા એના પતિને કે આવો સરસ મજાનો વરસાદ પડે છે, સરસ મજાની માટીની ભીની ભીની ખુશ્બુ આવે છે, મને એમ થાય છે કે બહાર જઈને સરસ મજાના પાણીમાં છબછબિયા કરી આવું, બહુ મને આવું સરસ મજાનું મન થાય છે, પાણીમાં પલળવાનું, ભીંજાવાનું, પાણીમાં જવાનું. એટલે એના પતિ કે થાય થાય, એમાં તારો વાંક નથી, ડેડક્યાનો સ્વભાવ જ એવો હોય. પણ અમારા આગળને હમણાં ફોન આવ્યો એક કંપનીમાંથી કે હાલો સારી કે તમે ફલાણા શોપિંગ મોલમાંથી કે તમે શોપિંગ કર્યું હતું કે હા, તો એમાં કે લકી ડ્રો હતો, કૂપન નીકળ્યું છે તમારા નામનું, તમને બેંકોક જવા માટેની 2 ટિકિટ મળે છે, તો તમે કોની સાથે જવાનું પસંદ કરશો? અગો કે એકલો 2 વાર જઈશ. કોઈ નહીં હારે નહીં. પણ એક જણો હમણાં ટ્રેનમાં મુસાફરી કરતો હતો, અમદાવાદથી બેઠો અને રાજકોટ જવાનું હશે, રાતની ટ્રેન, એટલે એને એમ થયું કે કોકને કહી દઉં કે ભાઈ મને રાજકોટ આવે ને કદાચ નીંદરમાં હોય, માણસને ઊંઘ તો બહુ ખરાબ વસ્તુ છે, કે હું કદાચ હુઈ રહું રાજકોટ વયું જાય તો. એટલે હામો એક પેસેન્જર બેઠો હતો ને, એને કીધું કે ભાઈ કે મને મૂળી મોબાઈલ ઘૂમડતો કે તમે મને જગાડી દેશો રાજકોટ આવે તો? બોલો કે હા જગાડી દેશે, કે કદાચ હું હુઈ જાઉં તો મારી ઊંઘ બહુ ખરાબ છે. કાંઈ વાંધો નહીં, બોલો કે ચિંતા કરવામાં યાર, હું બેઠો છું ને રાજકોટ આવે એટલે હું તમને જગાડી દઈશ. કે પણ આમ જો ભાઈ વયું ન જાય રાજકોટ, મારે રાજકોટ જતું રહું, ખાસ ધ્યાન રાખજો. કે બોલો કાંઈ વાંધો નહીં, ના હોઈ ગયો. અને એમાં સાહેબ રાજકોટ વહી ગયો, ઓલો જાગ્યો તો રાજકોટ વહી ગયું હતું. ઓહો હો, ઓલા બારીમાંથી જો રાજકોટ કી તો ક્યારનું વહી ગયું, કે તો તમે મને જગાડ્યો નહીં. અને ઓલાને મેળો ખીજાવાય કે તો ના પાડી દેવાય તમારે, હું બીજી કંઈક વ્યવસ્થા કરે, બીજા કોકને કહેતા આવા નવા કેટલાક છો હાલી નીકળ્યા છો, મેળો ગાયલું દેવાય. તો ત્રીજા પેસેન્જરે કીધું કે તમને આટલું બધું કહેશે તો તમે એને કાંઈ કહેતા કેમ નથી? કે હું એ વિચારું છું કે મેં જેને ઉતારી દીધો રાજકોટ એ મને કેટલી ગાડ્યું દેતો છે, એની બદલે કોકને ઉતારી. પણ એક જણાને ફેસબુકની લત છોડાવવા માટે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો, માનસિક રોગના ડૉક્ટર પાસે, કે આને ફેસબુકની બહુ લત છે, એ છોડાવી દો. પણ હવે થયું એવું કે હવે ડૉક્ટરે એની પોસ્ટને લાઈક કરે. કેવો સરસ માણસ છે. પણ એવું તમે સાંભળ્યું હશે કે માતા પિતાના કર્મોનું ફળ એના સંતાનોને મળે. હા, અને વાત એ સાચી છે, માતા પિતાના કર્મોનું ફળ સંતાનને મળે, પણ હું એમ કહું છું ક્યારેક જમાયું નહીં મળે. સારા ફળ મળે ને ખરાબે મળે, બે મળે, ફળ મળે. એક જણો એના ઘરમાં હવારમાં આમ મોઢું પડી ગયેલું ઉદાસ બેઠો હતો, એટલે એને ઘરવાળીએ કીધું કે શું પણ કે સવારમાં આવા ઉતરેલી ગઢી જેવા મોઢા લઈને બેઠા છો. કે તો ઓલો બેઠો કે 3 કંપનીના IPO લીધા હતા, એકેય ન લાગ્યો. 3 IPO ભર્યા હતા, એકેય લાગ્યો નહીં. એટલે એ બેને ઊંડો નિશ્વાસો નાખીને કીધું કે બોલો જે માણસને કંપનીને એડવાન્સ પૈસા આપી દે છે એ કંપનીવાળા એને એક IPO નથી દેતા. મારા બાપાએ ₹1,00,000 દીકરી થઈ છે.
શું જોઈને આપી બોલો કે તો 50,000 પાછી થઈ આને ન્યા જોડી દીધું આઈપીઓ ને આને ક્યાં કઈ લાગે હમણાં એક સુલભ શૌચાલય ઉપર બોર્ડ માર્યું હતું બોલો હા ત્યાં બોર્ડ માર્યું હતું કે મોબાઈલ સાથે અંદર જાઓ તો 20 રૂપિયા એમ નામ જાઓ તો 2 રૂપિયા કારણ કે મોબાઈલ લઈને જાય છે ને એ ટાઈમ બહુ લગાવે છે એક જણો એની પત્નીને કહેતો હતો કે બોલ હું ક્યારનો એ કે મારી હાળીને ફોન લગાડું છું એ કે ફોન લાગતો નથી એટલે એની પત્નીએ કીધું એણે નંબર બદલી નાખ્યો લે એમ થોડા નંબર બદલી નખાય કે હાળીને એ કે નંબર તમારા લખણ જોઈને બદલી નાખ્યો અને આવા ને આવા રેહો ને તો મને તો બીક છે ક્યાંક જીજાજી નો બદલી નાખે તો બોલો કે એ પેલા હું હાળી નો બદલી નાખું વાત કરે બધો આખો ઘણો દાજી એક ભાઈ હમણાં આર્ટ ગેલેરીમાં ગયા આર્ટ ગેલેરીમાં કેવું હોય જે જતા હોય એને ખબર હોય સરસ મજાના ચિત્રોનું પ્રદર્શન હોય ફોટો હોય સરસ સરસ મજાના આમ અદ્ભુત ફોટો હોય હા એન્ટિક એમાં એ જોતો જોતો ફરતો ફરતો એને એક ફોટો બહુ સરસ મજાનો ગમી ગયો ફોટો એવો હતો કે એક વડીલ વ્યક્તિ હોય એ બંદૂક લઈ અને સિંહનો શિકાર કરતા હોય એવો ફોટો બોલાને બહુ ગમી ગયો ફોટો એટલે તરત એણે નક્કી કર્યું ભાઈ આની શું કિંમત છે બોલો કે એના 5,000 રૂપિયા આણે ખીચામાંથી પાકીટ કાઢ્યું તો 4500 રૂપિયા નીકળ્યા 500 ઘટે એણે વિનંતી કરી કે યાર 4500માં દઈ દો ને ઓલો કે ન મળે ભાઈ 5,000 પૂરાઈ ગયા તો આને કાંઈ ફોનમાં કાંઈ ઓલું નહીં હોય ઓનલાઈન પેમેન્ટવાળી સિસ્ટમ એ કે તો એક કામ કરો મારું ઘર નજીક જ છે હું હમણાં 500 રૂપિયા લઈ આવું એ ઘરે ગયો ને 500 એમાં ઉમેરીને 5,000 પૂરા કરીને પાછો આવ્યો આવીને જોવે ને તો ફોટો વેચાઈ ગયો હા એ કે આ તો ભાઈ વહેલો પહેલો કે કોઈક બીજું લઈ ગયું પછી થોડાક સમય પછી ભાઈને એના મિત્રના ઘરે બેહવા જવાનું થયું એટલે એના ઘરે એણે એ જ ફોટો દિવાલ ઉપર લગાડેલો જોયો એટલે તરત સમજી ગયો ફોટો તો એ જ છે એ કે પછી એણે એના ભાઈબંધને પૂછ્યું કે એ મોટા એ કે આ ફોટો એટલે ઓલાએ કીધું જેના ઘરે ગયો હતો ને કે એ મારા દાદા છે અને મારા દાદાને સિંહનો શિકાર કરવાનો બહુ શોખ હતો કે ઓલો બેઠો બેઠો માથું ખંજવાળી કે તેથી 500 નો ઘટ્યા હોત ને તો આજે મારા દાદા હોત આ ફોટો જેથી મારા ઘરે રાખ્યો હું એ બધાને કહે પણ બેંકમાં અમુક બેંકોના નિયમ હોય છે કે મિનિમમ બેલેન્સ રાખવું પડે મિનિમમ ઓછામાં ઓછું બેલેન્સ ન રાખો તો ખાતું બંધ થઈ જાય અથવા તો તમે ફરીથી પૈસા નાખો ત્યારે એમાંથી કાપી લે લોકો એટલે એક જણાના ખાતામાં મિનિમમ બેલેન્સ નહોતું એટલે એણે પૈસા નાખ્યા ને પૈસા ધાડ દઈને કપાઈ ગયા આગળના એટલે તરત એ ગયો મેનેજર પાસે ફરિયાદ કરવા કે સાહેબ મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા મેનેજરે કીધું કે ઘટેંગે તો કટેંગે રાખો એમાં પૂરતું બેલેન્સ રાખો એક જણાએ હમણાં સરસ મજાનું એક કોમ્પ્યુટરમાં એક સાઇટ સોશિયલ મીડિયામાં શરૂ કરી મેઘાણી વંદના એમાં ઝવેરચંદ મેઘાણી વિશેની બધી કૃતિઓને એમની વંદના કરવાનો એમનો શુભ આશય પણ ટાઇટલ રાખ્યું હતું વેબસાઇટનું મેઘાણી વંદના કેટલા એમાં મેસેજ મોકલવા માંડ્યા એ કે હાય વંદના વંદનાથી જમી લીધું વંદના તું ક્યાં છો એલા એ વંદના નથી એને એમ કે છોકરી નામ છે પણ એક જણો આમ જોક જૂનો છે થોડોક મજા આવશે એમાં થોડોક ચેન્જ છે ફેરફાર છે એ ફ્રીજ આગળ ગયો એટલે ફ્રીજ આગળ ગયો ને તો ફ્રીજ ખોલતા પહેલાં અવાજ આવ્યો આકાશવાણી થઈ કે રહેવા દે ખોલમાં છોટ લાગશે કે બોલો કે હાશ બચી ગયો વળી ગેસ આગળ ગયો પાણી ગરમ કરવું હોય કે ચા બનાવી હોય લાઇટર લઈને આમ ચાલુ કરવા જાય આકાશવાણી કે રહેવા દે આગ લાગશે હાશ કે બચી ગયો પછી સંપલ પહેરીને બહાર નીકળવા ગયો વળી આકાશવાણી થઈ ગઈ બહાર જતો નહીં વરસાદ આવશે વાવાઝોડું થશે આને પાછો વળી ગયો ત્યાં તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો હાશ કે આમ બાલ બચી જાઉં છું અને પછી એણે ઉપર જોઈને હામું જોઈને કીધું કે આ બધી વખતે તમે મને બચાવી લીધો હું જેથી વરઘોડો ચડ્યો હતો ને ઘોડે ચડવા પરણવા જતો હતો તેદી તમારું ગળું બેહી ગયું હતું કે તેદી તમારો અવાજ ન નીકળ્યો તે આકાશવાણી થઈ ગઈ મારું કે ગળું બરોબર જ હતું પણ તું મુન્ની બદનામ હોઈ ગીતમાં ડાન્સ કરવામાં વ્યસ્ત હતો તને સંભળાણું નહીં ભૂલાઈ ગયા અમે તો તેદી કીધું રહેવા દે આ ધંધો કરીમાં અને ખરેખર વરઘોડો જતો હોય ને મને યાદ આવી ગયું વરઘોડો જો રોડ ઉપર જતો હોય કે પછી કોઈને એમ્બ્યુલન્સમાં લઈ જતા હોય દર્દીને આ બે સિચ્યુએશનમાં તમે કોઈ પણ વાહન લઈને રોડ ઉપર હો ને તો તમારે એને જગ્યા કરી દેવી એક
દવાખાને લઈ જતી એમ્બ્યુલન્સ દર્દીને અને એક વરઘોડા પર જતો હોય વરાજો પરણવા, આ બેને તમારે જગ્યા કરી જ દેવી. શું કામ કે આફ્ટર ઓલ એ બે જિંદગીનો જંગ લડવા માટે જઈ રહ્યા હોય છે. પેલામાં દર્દી અને આમાં વરાજો. એક સાસુમાં હમણાં બહુ ખુશ. હા, સવારમાં પુત્રવધુની પહેલાં જાગી ગયા અને ખુશ થઈને સરસ મજાની ચા બનાવતા હતા. આદુ બાદુ આમ છીનથી નાખીને આમ મસાલાવાળી કડક ચા, અને આમ મનમાં ખુશ થાય, આમ ટહેરું ફૂટી ગઈ. એટલે વો જાગીને રસોડામાં આવી. એને નવાઈ લાગી કે આજ મમ્મી મારી પહેલાં જાગીને રસોડામાં બી આવ્યા ચા બનાવવા. એટલે એણે પૂછ્યું કે મમ્મી કેમ એટલા બધા ખુશ થાવ છો? એટલે એની સાસુએ કીધું કે મને છે ને કે તમારા પપ્પાએ, એટલે એના સસરાએ મને કે તમારા પપ્પાએ છે ને ડોલ કીધી, ડોલ ઢીંગલી. એટલે હોવે કીધું કે ડોલ નહીં કીધું હોય મમ્મી, ઢોલ કીધું હોય છે. સાસુને એમ થયું દસ્તે મારું. એક જણાએ એને પ્રેમિકાને કીધું કે મેં તારા માટે આઈફોન લીધો છે. તો છોકરી ઘરે એવું ન કરાય કે આટલો બધો ખર્ચો કરાય, એવું તારે કરવાની ક્યાં જરૂર હતી, હું લઈ લે હતી કે હા તારે જ લેવાનો છે. મેં એમાં કેશ ઓન ડિલિવરી એવો જ ઓપ્શન લખ્યો. મજા આવે. અમુક મેં અમે કાયમ કહી છીએ કે કપડું જૂનું થાય એ ગાભો, અને અમુક લખણ ખોટા માણસ જૂના થાય એ બાબો. એવા એક સગન બાબા હાવ લખણ ખોટા હો, અને રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. હા બરજો, અને ઘટના એવી બની કે બાબા જમવા માટે ગયા. હોટલની અંદર ડાઇનિંગ હોલમાં સરસ મજાનું બધા ટેબલ ખુરશી ઉપર ઘણા બધા માણસો બેઠા હતા. બાબા જઈને સરસ ટેબલ પસંદ કર્યું, ખૂણાનું બેઠા. આમ તેમ નજર ફેરવી, વેઇટરને હાથ પાડ્યો, વેઇટર કમ યાર. એટલે વેઇટર આવ્યો ને એટલે બાબાએ કીધું મારા માટે સરસ મજાની એક ગુજરાતી થાળી અનલિમિટેડ જમવા માટેની લઈ આવો. એટલે વેઇટર હાલતો થયો એના માટે થાળી લેવા. એટલે વળી વેઇટરને હાથ પાડ્યો, કમ યાર. હું ઈચ્છું છું કે હું એકલો ન જમું, મારી સાથે અહીંયા જેટલા બેઠા છે બધાને એક એક ગુજરાતી થાળી અનલિમિટેડ આપી દે. ત્યાં તો બધાએ બાબાની વાતને તાળીથી વધાવી લીધી હો, અને જામો પડી ગયો. હા, ને પછી વેઇટર થાળી બધાને દઈ દીધી, બધાએ જમી લીધું. એટલે બાબાએ હાથ પાડ્યો, વેઇટર કમ યાર, મારા માટે એક સરસ મજાનો આઈસ્ક્રીમ લઈ આવો. એટલે વેઇટર લેવા ગયો કે ઊભો રે, હું ઈચ્છું છું કે હું એકલો નહીં, અહીંયા બેઠા છે એ તમામ આઈસ્ક્રીમ ખાય. એટલે બધાને આઈસ્ક્રીમ આપી દીધો, બધાએ ખાધો. વળી બાબાની વાતને બધાએ તાળીથી વધાવી લીધી. વળી થોડી વાર એટલે બાબા ઉભા જાય, વેઇટર કમ હિયર, મને મારું બિલ આપી દે, આ બધાને એનું આપી દે. પછી તાળીઓ પડી. બાબાના ગાલ આવા લખન મજા આવે. હમણાં એક બેન ડેરીએ દૂધ લેવા ગયા, બોલો ડેરીએ. એટલે દૂધ લેવા ગયા ને એટલે એ આમ તપેલી લઈને ગયા. તપેલી લઈને ડેરીએ દૂધ લેવા ગયા. ત્યાં જઈને ડેરીવાળાને કીધું કે ભાઈ મને 1 લીટર ભેંસનું દૂધ આપો. એટલે ડેરીવાળાએ કીધું કે બેન 1 લીટર ભેંસનું દૂધ આપી તો દઉં, પણ તમે જે આ વાસણ લાવ્યા છો ને એ નાનું છે. તો એ બેને કીધું કે તો બકરીનું આપી દો. ટૂંકમાં એને એમ હતું કે બકરી નાની ને એટલે એનું દૂધ અમાઈ જાય. માણસો ક્યાં મગજ દોડાવે. પણ એક ગુનેગારને કોર્ટની ડેટ હતી, વકીલ હતો છગન. એટલે એને વિનંતી કરી કે વકીલ સાહેબ પ્રયત્ન કરજો કે અમને જન્મટીપની સજા થાય, ફાંસીની ન થાય. એટલે છગન વકીલે કીધું ચિંતા કરો માં, મેં હું ના હું બધું જોઈ લેશું કે. અને સાહેબ 1.5-2 કલાક સુધી કોર્ટમાં ટ્રાયલ હાલી અને પછી વકીલ બહાર આવ્યા. એટલે આરોપીએ પૂછ્યું કે શું થયું સાહેબ? એ કે ભાઈ ખૂબ આકરી દલીલ ને ખૂબ બધી કે આક્ષેપોની મારામારી હામી એવી ફટકાબાજી દલીલોની કરી, ત્યારે માંડ તમને જન્મટીપની સજા કરાવી શક્યો છું, બાકી જજ સાહેબ તો છોડી દેવાના મૂડમાં હતા. આ તો મેં તમારી ઈચ્છા પૂરી કરાવી, તમે કીધું તું ને. એક છોકરાએ લગભગ 12-13 છોકરીઓ જોવે, બોલો, જોવા માટે, લગ્ન માટે જોવે ને રિજેક્ટ કરે, જોવે ને રિજેક્ટ કરે. આ નો હાલે, આમાં આમ છે ને આમાં આમ છે ને ફોલ્ટ કાઢ્યા કરે. એટલે છોકરાના બાપુજી દાદા છોકરાની એક જગ્યાએ ના પાડીને એટલે છોકરીની, એટલે આને છોકરાને કીધું, દાદાએ હિંચકે બેઠા હોડીથી હોપારી કાપતા દાદા બોલ્યા, નકરી નાદ પાડે એ કે આ રિવાજ જો અમારી વખતે હોત ને,
આટલું જ્યાં કીધું ને ત્યાં ઓસરીની કોરે બેઠા બેઠા લીંબુ જેવડો અંબોડો હરખો કરતા કરતા દાદીમાં બોલ્યા ઈ કે આ રિવાજ જો તમારી વખતે હોત ને તો હજી વાંઢા હોત. આ તો અમારા ફૂટી ગયા હતા, અમે અહીંયા આવ્યા. હજી એમને રખડતા હોય. માડીએ ખુલાસો કરતી હતો. પણ અમદાવાદની રવિવારી બજારમાંથી હમણાં અમે નીકળ્યા ને મેં કીધું પાવર બેંક બહુ સસ્તી જોઈ ગઈ, ઓલી બ્રાન્ડેડ કંપનીની પાવર બેંક લઈ હતી તો હારી બહુ મોંઘી આવે. મેં કીધું આ સારું આપણે બહાર જઈએ ને તો મેં કીધું સારું પડે. બહુ બધી પાવર બેંક હતી, મને કે બધી ચાલુ સાહેબ. મેં આમ જોયું તો લાઇટે શરૂ. મેં કીધું હાવ સસ્તી. મેં કીધું આ લઈ તો એક પાવર બેંક લઈ લીધી. એ પાવર બેંક લાવીને પ્રફુલભાઈ ઘરે આવીને મેં મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો ને તે પાવર બેંક પોતે ચાર્જ થવા માંડી. મોબાઈલ ચાર્જ થવો જોઈએ એને બદલે પોતે ચાર્જ થવા માંડી. રવિવારીમાં આવી વસ્તુ મળે. પતિ પત્ની બે સૂતા હતા હમણાં અને કુદરતને કરવું ને એના જ ઘરે ચોર ત્રાટક્યા. હા, અડધી રાતમાં ગદર ભાંગ્યો અને ચોર આવ્યા. ચોરની પાસે રામપરી ચાકુ, મોટો જબરો લાંબો છોરો અને બે જણા સૂતા હતા એટલે ઓલા બેનના ગળે ચોરે આમ છોરો મૂક્યો. હા, મોટી જબર ચાકુ બેનના ગળે મૂક્યું અને ચોરે એને પ્રશ્ન કર્યો હજી ચોરી કરતા પહેલાં. એ કે શું નામ છે તારું? તો ઓલા બેન કે જોશના. ચોરે આમ છોરો હટાવી લીધો. એ કે તારા ઘરે ચોરી ન થાય. ઓલા કે કેમ? એ કે મારી બેનનું નામ જોશના છે તો આ મારી બેનનું ઘર થયું. એ કે આ મારે ચોરી ન કરાય. પછી ઓલો એનો પતિ હતો એના ગળે છોરો મૂક્યો ચોરે. તારું શું નામ છે? ઓલો કે આમ તો મારું નામ ચિમનલાલ છે પણ મને બધા જોશના જ કહે છે. એને એમ કે હું જોશના કહી દઉં ને તો આ ચોરી નહીં કરે. ખરેખર પણ બહુ સરસ મજાનું ગીત છે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે, આ કાયામાંથી હંસલો રે. એક દી વયો જાય પણ એ કાયામાંથી હંસલો વયો જાય એ પહેલાં રાતે સૂતા પહેલાં મોબાઈલના મેસેજ બધા ડિલીટ કરી નાખવા. નકર સવારમાં બધા વાતું કરશે. એવા લાગતા તો નહોતા હો. એટલે કાલ શું થાય એ પેલા આ હોતી વખતે મેસેજ ડિલીટ કરી નાખે. એમ આ ખાલી નાનકડી સલાહ. પણ એક જમાઈ હમણાં પત્ની સહિત સાસરીએ ગયા. 2-3 દિવસ રોકાણા અને 2-3 દિવસ પછી રજા લીધી અને લઈ લેવાય. કારણ કે સાસરા 2 દિન કા આસરા. ત્યાં 2 દી રોકાવ એની મજા છે. પછી અઠવાડિયું રોકાવ તો 8 દી પછી જમાય છે એ લુંગી પહેરીને ટાંકામાં ડોલે ડોલે પાણી ઠલવતા હોય. એટલે આવું થાય એ પેલા રજા લઈ લેવાય. એટલે 2-3 દી રોકાઈને જમાએ રજા લીધી ને જતા જતા સાસુમાને પગે લાગ્યા. 2 જણા પતિ પત્ની દરવાજાની બરોબર બહાર ઊભેલા સુટકેસો હાથમાં અને સાસુમાને પગે લાગીને રજા લીધી કે ચાલો મમ્મી આવજો અમે લોકો જાય છીએ. એટલે સાસુમાએ કીધું કે સદા ખુશ રહો, આશીર્વાદ આપ્યા. એટલે જમાએ વળી કીધું કે જો તમે મને એવા આશીર્વાદ આપતા હોવ કે સદા ખુશ રહો તો કે આને અહીંયા રાખો. એની પત્ની આને કે અહીંયા રાખો. તો હા હું 2 ડગલા પાછા વહી ગયા. કે લે અમારે ખુશ ન રહેવું. એ આટલું તો તમને પકડાયું. પણ એક મંદિરે બોર્ડ માર્યું હતું. મંદિરે એ કે તમે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવો અને જો બહુ ભીડ હોય, મંદિરે ખૂબ ગીર્દી હોય, ટ્રાફિક વધારે હોય તો તમારી પત્નીનું બાવડું તમારે પકડી રાખવું, ખોવાઈ ન જાય. હા, અને પછી તમે પાછા એવું માની લો કે આપણી માનતા પૂરી થઈ ગઈ. તમારી જવાબદારી છે. તમારે એમ ન માનવું કે માનતા પૂરી થઈ ગઈ. હા, ખરેખર. કારણ કે અમુક જાતા હોય ને એ હાટું 2 જણાને બહુ ઝઘડો થયો ને એટલે ભાઈ કીધું કે હું જાઉં છું બહાર, મંદિરે વયો જાઉં છું. કે હું તમે મંદિરે જાવ છો કે હું કાંઈ તમારે સમાધાન નહીં કરી લો. ના રે નહીં કે હું તો માનતા પૂરી થાય એ હાટું જાઉં છું. હું તો કે મારા બાપુજીને ઘરે વહી જવાની તક તો હું મંદિરે માનતા કરવા.